નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નવા માર્કેટયાર્ડ ખાતે જી લાઇનમાં આવેલી 8 પેઢીઓમાં સોમવારે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આજુબાજુથી વેપારીઓ તેમજ લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. તેમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, માર્કેટયાર્ડના ચેરમેન ફતાભાઈ ધરિયા અને જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સહિતનું વહીવટીતંત્ર દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી, જેથી પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી અને પાલિકાના પાણીના ટેન્કરો બોલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી જેના કારણે પેઢીઓમાં પડેલ રાયડો, એરંડા, રાજગરો, બાજરી સહિતની જણસીઓ બળીને ખાક થઈ ગઈ હતી. આ અંગે પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન ફતાભાઈ ધારિયાએ જણાવ્યું હતું કે પાલનપુર માર્કેટયાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ 8 જેટલી પેઢીઓમાં લાગેલી આગમાં પડેલ તમામ પ્રકારની જણસીઓ બળીને ખાક થઈ ગઈ હતી, જેથી 8 જેટલી પેઢીમાં અંદાજે 8 થી 10 કરોડ ઉપરાંતનું નુકસાન થયું છે. આજે લગભગ 10-10:30 ની વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસી પાલનપુરના 6 થી 7 દુકાનોની અંદર આગ લાગેલી હતી, જેની તંત્રને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના નગરપાલિકાઓમાંથી અને બીજા જિલ્લાઓમાંથી પણ 7 જેટલા ફાયર ટેન્ડરને અમે મોબિલાઇઝ કર્યા છે. સાથે બનાસ ડેરીમાંથી, નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે અને જેનાથી અમારી ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબુ આવી ગયું છે. આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે. પણ મહત્ત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું. અમારી ટીમો એને કાબૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંક સમયમાં એનો કાબૂ પણ આવી જશે.